બટર વાળા 30 ના રૂપિયા. 30 ના કેટલા કીધા? 50. 50. આપણે વડાપાવની સાથે બીજું શું મરચાના ભજીયા આવે કે? મરચાના ભજીયા અને ડુંગળી બે એટલું મળી જાય? ગમે ત્યારે. ઓકે, અનલિમિટેડ મરચાના ભજીયા અને ડુંગળી. મરચા કરતા લોકો ડુંગળી ખાવા જાજી આવે. આ ભાઈ 30 રૂપિયા લઈ લે હોમાંથી. હા, જો 30 વાળું બને. અચ્છા, ડબલ 30 ઉપર આવે. અંદર 30 આવે ને ઉપર આવે. પેલા હતું થાળી બીજી લઈ લેજો. શું નામ ભાઈ આપનું? ગોંડલિયા સંજીવ દિલીપભાઈ. અને આપણે આ દુકાનનું નામ શું છે? ફેમસ વડાપાવ. અને કેટલા ટાઈમથી છે? આ 30 વર્ષ થયા છે આપણે. આ રોડ ઉપર જ છે પહેલેથી? આ પહેલેથી આજ રોડ ઉપર આપણે. ઓકે, એક્ઝેક્ટ લોકેશન? એક્ઝેક્ટ લોકેશન આપણે ઉલ્કો પોલીસ ચોકી વેણુ રેસ્ટોરન્ટની સામે. શું નામ છે દુકાનનું? ફેમસ વડાપાવ. જો ઘણા ટાઈમથી ફેમસ છે. કોઠારિયા મેઇન રોડ ઉપર ઉલ્કો પોલીસ સ્ટેશનની સામે. આપણે સવારે 11 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી. વડાપાવમાં કેટલી ટાઈપ? વડાપાવ બે જાતના છે. એક ચીઝ વાળા છે, એના 50 રૂપિયા છે, અને બટર વાળાના આપણે 30 રૂપિયા છે. ઓકે. મને હાથ દો વડા નાખી દો. વડા વાળી દે. જો અત્યારે કેટલો રસ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો. સાંજનો ટાઈમ છે. એક વડાપાવ ના લઈ લો તો એક બસ એટલા. વડા નાખ. હા, બટર વાળા 30 ના કેટલા કીધા? 50. ઓકે, 11 થી 9 તમે આવી શકો. ચાલુ છે કન્ટિન્યુ. જરાક રિવ્યુ લેવો ના આપણે છાશ ને કોલ્ડ ડ્રિંક ને એ બધું? છાશ છે, કોલ્ડ ડ્રિંક છે, સ્લાઈસ છે. છાશ ના 10 રૂપિયા, કોલ્ડ ડ્રિંક્સ ના 20 રૂપિયા અને સ્લાઈસ ના 10 રૂપિયા. તમે જો કોલ્ડ ડ્રિંક છે અને છાશ છે, કોકા કોલા છે. ગરમા ગરમ વડા બને છે. આપણે વડાપાવની સાથે બીજું શું મરચાના ભજીયા આવે કે? મરચાના ભજીયા અને ડુંગળી બે એટલું મળી જાય? ગમે ત્યારે. ઓકે, અનલિમિટેડ મરચાના ભજીયા અને ડુંગળી. આપણે મરચા કરતા લોકો ડુંગળી ખાવા જાજી આવે. ડુંગળી વધારે ફેમસ છે. એ અલગ છે. મરચાના ભજીયા તો હોય જ છે. ચીઝ વાળું ખાધું 50 લઈ લે. બીજું કઈ? 30 વાળું કે ચીઝ વાળું? 30 વાળું. આ ભાઈ 30 રૂપિયા લઈ લે હોમાંથી. જો અત્યારે મરચાના ભજીયા બનાવે. બાકી ડુંગળી તમને મળી જાય વધારે. લેવાના એલા ઉપર મૂકી દે. આટલો શું કરે? હા, જો 30 વાળું બને. અને તો पेटीएम पर 110 रुपया प्राप्त થયા.
અચ્છા ડબલ ચીઝ ઉપર આવે, અંદર ચીઝ આવે ને ઉપર આવે. ને પેલા હતું એ શું લિક્વિડ ચીઝ હતું કે માયો હતું ચીઝ? જો કસ્ટમર લાઈન લાગી જાય, પાણી પડે એટલે ગડબડાટ. બટર વડાપાવના 30 રૂપિયા, બાકી ચીઝ બટરના 50, છાશના 10 રૂપિયા. આ જો ડુંગળી બનાવે છે મસાલા સાથે, જે રાજકોટમાં ક્યાંય મળતી નથી. આપણે બધે ઓલા મરચાના ભજીયા જ હોય. એમાં ચટણી આ રીતે જ છે, ડુંગળી આવે જ.